જે કેવું લાગે છે કે જો તમે મેસેજ વાંચ્યા અને માત્ર 15 મિનિટમાં જ આપમેળે ડિલીટ થઈ જાય છે. મેટા જે લોકપ્રિય ઇન્સ્ટન્ટ સર્ચમાં જે આવેલા જેમાંથી એકમાં છે એ વોટ્સએપમાં તેમના ડિસ્પ્લેમાં જે મેસેજ ફીચર માટે એક મોટું અપડેટ લાવી રહ્યું છે. આ અપડેટમાંથી નવા મેસેજ વાંચ્યા બાદ થોડી જ વારમાં જે ગાયબ થઈ જશે. આ ફીચરમાં આફ્ટરમેથ રેડિંગમાં આ નામ આપવામાં આવ્યું છે. જેમ વોટ્સએપમાં આગામી ફીચરમાં નજર રાખતી વેબસાઇટમાં વેબ બેટીમેટિક અને એવા કે લેટેસ્ટ રિપોર્ટ આપ્યા છે. હાલમાં જે વોટ્સએપ પર ડીસી એપ પિયરિંગમાં મેસેજ માટે યુઝરમાં 3 ઓપ્શન મળે છે: 24 કલાક, 3, 7 દિવસ અથવા 90 દિવસમાં. આવનારથી મોકલવામાં મેસેજમાં અને નક્કી કરેલા સમયમાં આપોઆપ મેળો ગાયબ થઈ જાય છે. એમાં જો કે ઓટીપી, વેરીફાઈ કોડ અને અત્યારના ખાનગી માહિતી શેર કરવામાં આવે સમય ઘણો વધારે લાગે છે. રિપોર્ટમાં મુજબ વોટ્સએપમાં આફ્ટર રીડિંગમાં ઓપ્શન કરવા પર કામથી રહેલા એક એવો ટાઈમ સેટ કરો જેમાંથી મેસેજ રિસીવર મેસેજ મેળવનાર જોયા પછી તરત જ ગાયબ થઈ જાય છે, જેથી તે કોઈ ખોટા હાથમાં ન જાય. મેસેજ માટે વ્યૂ ઓન જેવી સુવિધા ખાસ બતાવવામાં આવી છે. વોટ્સએપમાં ફોટો, વિડીયો અને વોઇસ નોટ વોઇસ સુવિધા પહેલેથી જ છે, પરંતુ હવે આનું નવું ફીચર સામાન્ય ટેક્સ્ટ મેસેજ માટે આ નવો સમાન સુરક્ષા પૂરી પાડશે. 15 મિનિટમાં જે ડિલીટ મેસેજ થઈ છે અને આગામી અપડેટ યુઝરમાં નવો મેસેજ ટાઈમ પર ઓપ્શન મળશે અને જ્યારે યુઝરમાં ઓપ્શન પસંદ કરે તે મેસેજમાં મોકલ્યા બાદ 15 મિનિટ પછી તેમાંથી ચેટમાંથી ડિલીટ થઈ જશે. એમાંથી સામેવાળા વ્યક્તિ સામે જેવા મેસેજ હશે તેના બરાબર 15 મિનિટ પછી ચેટમાંથી પણ તેમજ ગાયબ થઈ જશે. જે યુઝરમાંથી આ ટાઈપમાં દરેક ચેટમાંથી અલગથી અથવા કે બીજી ચેટ માટે એક સાથે ચેટ કરી શકે છે. જો તેમાંથી મેસેજ ન વાંચો તો તે જો સામેવાળી વ્યક્તિ મેસેજ ન વાંચે તો તેમાંથી 24 કલાક પછી આપણે ડિલીટ થઈ જશે. નોંધાવી શકે કે ફીચરમાં રીડ અને રિસ્ટ્રિક્ટ બ્લુટુથ બંધ હોય તો પણ કામ કરે છે. મોકલવાના મશીનમાંથી મેસેજ 15 મિનિટ ગાયબ થઈ ગયો છે એટલે સામેવાળો તે વાંચતો હોય તો ન વાંચે. હાલમાં ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં ટૂંક સમયમાં રોલ આઉટ થઈ શકે છે. સપ્લાયમાં સામેલ લાઈવ શેર